આજે ઘરની છત ઉપર બધા જ સોલાર રૂફટોપ લગાવે છે. સોલાર રૂફટોપ લગાવવાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે ને એ ઇલેક્ટ્રિસિટીથી આપણું લાઇટ બિલ ઓછું આવે છે. લાઇટ બિલ ઓછું આવે એનો તો આપણે ફાયદો થાય છે, પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે સોલાર પ્લાન્ટથી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો? નહીં ને. તો તમારા ઘરે જો સોલાર પ્લાન્ટ હોય અને જે લાઇટ બિલ આવે છે તે લાઇટ બિલનું યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો ને તો તમે 30 લાખ અથવા 55 લાખ રૂપિયા તમારા સોલાર પ્લાન્ટ છે તેમાંથી કમાઈ શકો છો. તમને એમ લાગશે કે આ કઈ રીતના પોસિબલ છે, પરંતુ આ વિડીયોની અંદર હું તમને આખું કેલ્ક્યુલેશન સમજાવીશ કે કઈ રીતના ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું છે અને કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. હું તમને આ વિડીયોમાં તેનું લાઈવ કેલ્ક્યુલેટરની અંદર કેલ્ક્યુલેશન કરીને બતાવીશ કે કેવી રીતના ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું છે અને ક્યાં તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 30 લાખ અને 55 લાખ રૂપિયા મળશે ને તે આજે આપણા વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં આપણે જે પણ ડેટા લેવાના છે ને તે બધા જ ડેટા રિયલ છે, એટલે કે સોલારની કેપેસિટી, સોલારની પ્રાઇસ અને સોલારની યુનિટ જનરેશન કરવાની ક્ષમતા, આ બધું જ રિયલ છે. કારણ કે મારા ફ્રેન્ડે એના ઘરે જે સોલાર મુકાયું છે ને તેના ડેટા લઈને મેં આ કેલ્ક્યુલેશન કરેલું છે. એટલે કે આ વિડીયોની અંદર જે પણ ડેટા છે ને તે ડેટા બધા રિયલ છે. તો તમારે કઈ રીતના ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ને તેના માટે આ વિડીયો આખો પૂરો જુઓ, કારણ કે આની અંદર હું તમને કેલ્ક્યુલેશન પણ સમજાવવાનો છું. હવે જોઈએ આપણે સોલાર પ્લાન્ટની કેપેસિટી અને સોલાર પ્લાન્ટની વોરંટી. આપને ખબર છે કે સોલાર પ્લાન્ટની વોરંટી 25 વર્ષની હોય છે, એટલે કે 25 વર્ષ સુધી તે એનર્જી જનરેટ કરે છે. પરંતુ 25 વર્ષ પછી શું? પછી નવો સોલાર પ્લાન્ટ લેવો પડે. તો પહેલેથી જ તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો તો આ જે રૂપિયા મેં કીધા તમને 30 લાખ ને 55 લાખ રૂપિયા એ તમને મળશે, પણ તેના માટે તમારે રેગ્યુલરલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. હવે પહેલાં કેલ્ક્યુલેશન ઉપર જતા પહેલાં આપણે સોલાર પ્લાન્ટની કેપેસિટી અને તે કેટલા રૂપિયા જનરેટ કરે છે ને તેનું એક આપણે સાદું કેલ્ક્યુલેશન જોઈ લઈએ અને સમજી લઈએ. હવે મારા ફ્રેન્ડે જે સોલાર પ્લાન્ટ મુકાયો છે ને તેની કેપેસિટી છે 3.42 કિલોવોટ. આ કેપેસિટીનો તેનો સોલાર પ્લાન્ટ છે. તેની કિંમત છે 1,66,000નો એને આવ્યો છે અને તેમાંથી તેને 78,000ની સબસિડી બાદ મળી છે. હવે આ કેલ્ક્યુલેશન કરીએ તો 1,66,000માંથી 78,000 આપણે બાદ કરીએ ને તો 88,000 રૂપિયામાં તેને તે સોલાર પ્લાન્ટ પરચેસ કર્યો છે. હવે યુનિટની વાત કરીએ તો 3.42 કિલોવોટનો જે સોલાર પ્લાન્ટ છે ને તે એક દિવસના 14 યુનિટ છે ને તે જનરેટ કરે છે. હવે એક દિવસના 14 યુનિટ જનરેટ કરે એટલે એક મહિનાના 420 યુનિટ છે તે આ સોલાર પ્લાન્ટ જનરેટ કરશે. હવે સામાન્ય રીતે આપણે ઘરમાં જોઈએ ને તો એક ઘરમાં એવરેજ 200 યુનિટ આપણી જે યુનિટ છે ને વીજળી છે ને તે વપરાતી હોય, ઇલેક્ટ્રિસિટી વપરાતી હોય. તો હવે આ 420 યુનિટ જે જનરેટ થયા છે ને તેમાંથી આપણે 200 યુનિટ બાદ કરીએ તો આપણને મળશે 220 યુનિટ બેલેન્સ. હવે આ 220 યુનિટ છે ને તેનું ગવર્મેન્ટ જો આપણે 2 રૂપિયા લેખે ગણીએ ને તો આપણે તેના મળશે 440 રૂપિયા. અને આપણે જે 200 યુનિટ યુઝ કર્યા છે તો નોર્મલી 8 રૂપિયા યુનિટનો ભાવ ચાલે છે. હવે જે 200 યુનિટ આપણે યુઝ કર્યા છે તેને મલ્ટીપ્લાય બાય 8 કરીએ તો આપણે 1600 રૂપિયા લાઇટ બિલ આવશે. એટલે 1600 રૂપિયા લાઇટ બિલ અને 440 રૂપિયા ગવર્મેન્ટ તરફથી આવશે, તો 2040 રૂપિયા આપને ટોટલ મળશે. હવે આપણે 2040 નહીં પરંતુ આપણે 2000ની બચત ગણીએ તો 2000ની આપણે બચત ગણીએ તે આપણે દર મહિને થાય છે. હવે બે કેટેગરી, એક 30 લાખની કેટેગરી અને એક 55 લાખની કેટેગરી કઈ રીતના પડે છે ને તે જોઈએ. સમજો કે આપણે જે પ્લાન પડ્યો હતો 88,000 રૂપિયાનો, તે 88,000 રૂપિયા પહેલા આપણે કાઢી લેવા છે. તો શું કરવું પડે કે 88,000 ડિવાઈડ બાય 2000 જે આપણી બચત થાય છે તે 88,000 ડિવાઈડ બાય 2000 કરીએ તો 44 મહિનામાં આપણો પ્લાન છે તે ફ્રી થઈ જાય. તેને વર્ષમાં કન્વર્ટ કરીએ તો 44 ડિવાઈડ બાય 12 એટલે કે 3.5 વર્ષમાં આપણો પ્લાન છે તે આપણે ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય છે, આપણે ફ્રીમાં પડે છે. પછી જે પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે ને તે બધી જ ફ્રી છે. તો તેને વર્ષમાં કન્વર્ટ કરીએ ને તો એપ્રોક્સ 4 વર્ષ થાય છે. તો આ જે 2000 રૂપિયા છે ને તે 2000 રૂપિયાને તમે 21 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો, કારણ કે 4 વર્ષ છે તે આપણું કોસ્ટિંગ માટે આપણે કાઢી નાખ્યા છે. તો 21 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો તો 2000 રૂપિયાને કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડમાં જ્યાં 15% રિટર્ન મળતું હોય ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો તમને 30 લાખ રૂપિયા મળશે. અને જ્યારે તમે સોલાર પ્લાન્ટ લગાડો ને તરત જ તમે 2000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી દો છો ને તો તમને 25 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો તો 2000 રૂપિયા 25 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો અને 15% જો રિટર્ન જનરેટ કરે ને તો 55 લાખ રૂપિયા જનરેટ થશે. આ તમે લાઈવ કેલ્ક્યુલેશનની અંદર જોયું. હવે હું તમને આ લાઈવ કેલ્ક્યુલેટરની અંદર બતાવીશ કે કેવી રીતના આ બંને કેટેગરી આવે છે અને કેવી રીતના પૈસા બને છે. તો આપણે એસઆઈપી કેલ્ક્યુલેટર ઉપર આવી ગયા છીએ. આ મ્યુચ્યુઅલ ફંડનું કેલ્ક્યુલેટર છે. અહીંયા આપણે 2000 રૂપિયાની એસઆઈપી જે આપણા લાઇટ બિલમાં બચે છે તે 15% કમ્પાઉન્ડિંગ રિટર્ન જો મળે અને 21 વર્ષ માટે ચલાવીએ, કારણ કે આપણે આપણી સોલાર પેનલ ફ્રી થઈ ગયા પછી આપણે એસઆઈપી કરીએ છીએ અને કેલ્ક્યુલેટ કરીએ તો આપણે અંદાજે 30 લાખ રૂપિયા છે તે મળશે. હવે બીજો કેસ જોઈએ કે 2000 રૂપિયાની એસઆઈપી
15% રિટર્નના હિસાબે 25 વર્ષ માટે, એટલે કે જ્યારે સોલાર તમે ફિટ કરો ત્યારે લગાવો છો અને તે કેલ્ક્યુલેટ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મેચ્યોરિટી એમાઉન્ટ 55 લાખ રૂપિયા તમને મળશે. તો આપણે બંને કેલ્ક્યુલેટરની અંદર જોયું કે 2000 રૂપિયા તમે 15% રિટર્નના હિસાબે રેગ્યુલર 21 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો તો 30 લાખ રૂપિયા બને છે, અને 2000 રૂપિયા તમે રેગ્યુલર 25 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો અને 15% રિટર્ન જનરેટ થાય ને તો તમારે 55 લાખ રૂપિયા બને છે. જો તમારી ઘરે સોલાર પ્લાન્ટ હોય ને તો યોગ્ય રીતે આ રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને તમે પૈસા બનાવી શકો છો. આ ઉપરાંત આ વિડીયોમાં જો તમને કંઈ ડાઉટ હોય કે તમારે પૂછવું હોય ને તો કોમેન્ટ સેશનમાં તમે કોમેન્ટ કરી શકો છો અથવા ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ મને કરી શકો છો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો તેને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરો જેથી એ પણ આ રીતે યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે.